વડોદરાની MS યુનિવર્સિટી જેના એસોસિએટ પ્રોફેસરને કરાયા સસ્પેન્ડ. આરોપ છે વિદ્યાર્થીની સાથે જાતીય સતામણીનો. ભોગ બનનાર વિદ્યાર્થીની યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે. આરોપ છે કે હિન્દીના એસોસિએટ પ્રોફેસર મોહમ્મદ અઝહર ધેરીવાલાએ વિદ્યાર્થીની સાથે છેડતી કરી, જેને લઈને વિદ્યાર્થીનીએ યુનિવર્સિટીની મહિલા ફરિયાદ નિવારણ શાખામાં ફરિયાદ કરી. હાલ તો પ્રોફેસર સસ્પેન્ડેડ છે. સમગ્ર મામલે તપાસ કમિટીના રિપોર્ટ પછી વધુ કાર્યવાહી થશે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જ્યાં બે કોર્ડિનેટર્સની હકાલપટ્ટી કરવામાં આવી. બાલાજી રાજે અને પ્રકાશ પટેલ નામના કોર્ડિનેટરની ગેરકાયદે નિમણૂક કરવામાં આવી. બંનેને મહિને 60,000નો પગાર ચૂકવાતો. 10 વર્ષના કરારમાં દર વર્ષે 10% પગાર વધારવાની પણ જોગવાઈ કરાઈ હતી. એડવોકેટ નિલેશ બારોટે સમગ્ર મામલે લોકાયુક્તમાં ફરિયાદ કરી. તપાસમાં ખુલ્યું કે નિયમોને નેવે મૂકીને બંનેને કોર્ડિનેટર બનાવાયા હતા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બંને કોર્ડિનેટર્સને 60,000નો પગાર આપવામાં આવતો અને દર વર્ષે 10%નો એ પગારમાં વધારો થતો. જોકે તપાસ કરવામાં આવી ત્યારબાદ સ્પષ્ટ થયું કે બંને કોર્ડિનેટરની નિયમોને નેવે મૂકીને નિમણૂક કરવામાં આવી હતી.